જય શ્રી કૃષ્ણ. અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, એક સમયની વાત છે. ભગવાન શિવ એમના પ્રિય સ્થળ કૈલાશ પર્વત પર આરામ ફરમાવી રહ્યા હતા. તેવામાં જ ત્યાં માતા પાર્વતી આવે છે અને ભગવાન શિવને કહે છે, હે સ્વામી, મારા મનમાં એક મૂંઝવણ છે. આજે તમારે મારા એક સવાલનો જવાબ આપવો જ પડશે. ત્યારે ભગવાન શિવ કહે છે, અવશ્ય પ્રિય, તમે પૂછો. માતા પાર્વતી કહે છે, હે સ્વામી, આ પૃથ્વી પર વ્યક્તિ કર્મ કરે છે અને કર્મના આધારે ફળ તેમજ પરિણામ મેળવે છે. તો પછી વ્યક્તિનું એ કર્મ મહત્વનું ગણાય કે પછી એ વ્યક્તિ મહત્વની ગણાય? ત્યારબાદ ભગવાન શિવ કહે છે, સાંભળો પ્રિય. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. પ્રિય મિત્રો, આપની એક લાઈક અને આપનો એક શેર અમારા માટે ખૂબ જ કિંમતી છે. કોઈ પણ કાર્ય કે કર્મનું મહત્વ વ્યક્તિ કરતાં વધુ હોય છે. આપણે કોણ છીએ એ કરતાં પણ આપણે શું કરીએ છીએ એ વધુ મહત્વનું છે. ચાલો હું તમને કથા દ્વારા સમજાવું. ભગવાન શિવ કહે છે, એક સમયની વાત છે. ક્યારેક એક ગામમાં એક નાનું મંદિર હતું. એ મંદિર એ ગામની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર હતું. દરરોજ જ ઘણા ભક્તો આવતા, દીવો કરતા, આરતી ગાતા અને પછી શાંતિથી ઘરે જતા. મંદિરમાં એક અજાણ્યો વ્યક્તિ રોજ વહેલી સવારે આવતો અને આખું મંદિર સાફ કરતો, ફૂલ લગાવતો, દીવા માટે ઘી તૈયાર કરતો અને પાણી ભરતો. પરંતુ કોઈ સાથે બોલતો નહીં. પોતાનું કામ નિસ્વાર્થ કરતો અને પછી અદૃશ્ય બની જતો. ગામના લોકો એને અજાણ્યો સેવક એમ કહીને ઓળખતા, પણ એનું સાચું નામ કોઈને ખબર ન હતી. ઘણા લોકો પ્રશ્ન કરતા, આ માણસ કોણ છે? શા માટે કરે છે આ બધું કામ? કોઈ ક્યારેય ન જોઈ શકે એવું. પણ એને ક્યારેય જવાબ ન મળતો. એક દિવસ ગામમાં મોટો તુફાન આવ્યો. બધું વિખરાઈ ગયું. મંદિરની બહારનો ભાગ પણ તૂટી ગયો. દીવા બંધ થયા અને આરતી રોકાઈ ગઈ. ગામવાસીઓ ભયભીત થયા. મંદિર હવે બંધ થઈ જશે તો? પણ બીજા દિવસે સવારે ફરીથી મંદિર ચમકતું દેખાયું. ફૂલો લાગેલા હતા. દીવો શાંત ભાવે જલતો હતો અને આરતી માટે બધું તૈયાર હતું. લોકો ખૂબ જ ચકિત થયા કે આ બધું કોણે કર્યું. આટલા ભયંકર તોફાન બાદ એ દિવસે એ અજાણ્યો સેવક મંદિરના દ્વાર પાસે શાંત બેઠો હતો. ગામના વડીલોએ પૂછ્યું, ભાઈ, તું કોણ છે? શા માટે તૂટી ગયેલું મંદિર ફરી સજાવ્યું? તને કોઈ ઓળખતું પણ નથી. એમણે નમ્રતાથી કહ્યું, હું કોણ છું એ મહત્વનું નથી. હું બસ ભગવાનનું કામ કરું છું. કર્મ મારા માટે ઈશ્વરની ભક્તિ છે અને ઓળખવાની જરૂર નથી. કાર્ય ઓળખાય એ જ મારો લાભ છે. બસ એ આટલું કહી અને શાંત રીતે મંદિરની પછાડ પરથી પાછો ચાલ્યો ગયો. ગામવાસીઓ એ દિવસથી સમજ્યા કે સાચી ભક્તિ નામમાં નહીં, પરંતુ નિસ્વાર્થ કર્મમાં છે. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે, હે પ્રિયે, નામ સિવાયના કર્મો પણ દેવતાના દરબારમાં પવિત્ર ગણાય છે. વ્યક્તિ અંતિમ છે, પણ કર્મ એ શાશ્વત છે. મિત્રો, હવે તમને એક બીજી કથા જણાવું. મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથામાં આગળ વધતા પહેલા
કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. ધન્યવાદ. એક વખતની વાત છે. સવાર પડતા જ કુકડાએ ઊંચા અવાજે બોલવાનું શરૂ કર્યું. જાગો જાગો, સવાર પડી ગઈ. ત્યારે આખી રાતથી ટકટક કરતી ઘડિયાળે સમયના ડંકા વગાડતા કહ્યું, ભાઈ ઉઠો, સવાર પડી ગઈ છે. આ બંનેની વાત એક કાગડો ઝાડ પર બેસીને સાંભળી રહ્યો હતો. એણે કહ્યું, ભાઈ, મેં તો તમારા પહેલા આવીને બધાને કા કા કરીને જગાડી દીધા છે, એટલે સવાર તો મારા થકી જ પડે છે. આમ દરેકને એમ જ લાગતું હતું કે સવાર મારાથી જ પડી છે. કોઈ પણ કોઈની વાત સ્વીકારવા તૈયાર ન હતું. સોનેરી કિરણો રેલાવતા સૂર્યદેવ આ બધું સાંભળી રહ્યા હતા. તેમણે આ બધાને કહ્યું, તમે બધા જ મૂર્ખ છો. તમારાથી સવાર નથી પડતી. સવાર તો મારા આવવાથી જ પડે છે, અને હું આવું એટલે તમે તમારું કામ શરૂ કરી દો છો. હું જ ન આવું તો રાતનો અંધકાર છવાયેલો રહેશે, અને તમને પ્રકાશ વિના સવાર પડ્યાની ખબર જ કેવી રીતે પડે? રાત જતાં હું આવું છું, અને મારા પ્રકાશથી સવાર થયાનું બધાને ભાન થાય છે. પેલા બધાને આ સાંભળી સત્યનું ભાન થયું. બધા કહે છે, હા, વાત તો ખરી છે. અમે તો એમ જ સમજતા હતા કે સવાર અમારાથી જ પડે છે. ખરી હકીકતનું ભાન થતાં બધાએ પોતાનું અભિમાન છોડી દીધું. બધા સૂરજદેવને પ્રણામ કરી નમી પડ્યા. આ વાત એટલે યાદ આવે છે કે જીવનમાં કર્મનું મહત્વ છે, વ્યક્તિનું નહીં. કર્મથી વ્યક્તિ મહાન જરૂર બને છે, પરંતુ બધાના મૂળમાં કર્મ અગત્યનું છે. કુકડો ગળું ફાડી ફાડીને ભલે બોલે, કાગડોએ કા કા કરતો રહે, ઘડિયાળ 24 કલાક ટક ટક કરી ટકોરા પાડતી રહે, પરંતુ સૂર્ય વગર સવાર નથી પડતી. એમ જીવનમાં પણ કર્મ વિના કશું જ નથી. આ બધા જ કર્મોનો સંદેશ આપે છે. સૂરજને ઉઠાડવા જવું નથી પડતું. એને કોઈ ઢંઢોળીને ઉઠાડતું નથી કે ભાઈ જાગ, સવાર પડી ગઈ. એનો સમય થાય એટલે કામે લાગી જ જાય છે, અને એની કામગીરીનો સમય પૂરો થાય એટલે ચાલવા માંડે છે. એ જાય કે તરત રાત આવી પહોંચે છે, અને રાત્રિ દેવી એનું કર્મ કરે છે. એ શાંત અને શાંતિ બંને આપે છે, એટલે પ્રાણી, પશુ, પક્ષી શાંતિથી સૂઈ શકે છે. જ્યારે સૂરજ પોતાના દોડવાની સાથે પશુ, પક્ષી, પ્રાણી માત્રને દોડાવવા લાગે છે. કોઈ ખોરાક શોધવા દોડે છે, કોઈ પૈસો શોધવા દોડે છે. એ પણ કર્મ જ છે. સૂરજ ક્યારેય અભિમાન કરતો નથી, ક્યારેય મોડો નથી પડતો. હા, કોઈક અવરોધ આવે છે, પણ પોતે પોતાનું કર્મ કરી જ રાખે છે. મિત્રો, કુદરતના દરેક તત્વો કર્મ પ્રધાન છે. ગીતા પહેલા કર્મનું મહત્વ આ કુદરતના તત્વોએ પ્રસ્થાપિત કર્યું છે. એ બધાનું મહત્વ પણ તેમના કર્મ થકી જ છે. એ ક્યારેય અભિમાન કરતા નથી, ક્યારેય ઝઘડતા નથી. સૌ પોતપોતાનું કાર્ય કરી રાખે છે, એટલે જ આ જગત ચાલે છે, અને માનવી માને છે કે જગત હું ચલાવું છું. અરે, એનો ખરો ચાલક તો અદૃશ્ય રહે છે. એણે ક્યારેય કહ્યું નથી, હું આ જગત ચલાવું છું. ભાઈ, અભિમાન છોડી કર્મ કરીએ જા. કર્મથી જ મહાનતા સાબિત થશે. મિત્રો, કર્મ મહત્વનું છે અને વ્યક્તિ નહીં. એ વિધાન ખૂબ જ ઊંડો અને સિદ્ધાંતોભર્યો વિચાર છે. એ ભારતીય તત્વજ્ઞાન, ખાસ કરીને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં વારંવાર આવતો સિદ્ધાંત છે. તેના અર્થ અને મહત્વને સમજીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અનુસાર
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સંદેશ આપે છે, કર્મણ્યે વાધિકા રસ્તેમાં પલાશું કદાચન. એનો અર્થ થાય છે, તને તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, પરિણામ પર નહીં. અહીં પણ ભાર કર્મ પર જ છે, વ્યક્તિના અહંકાર અથવા ઈચ્છા પર નહીં. હવે આપણે જોઈએ જીવનના ઉદાહરણો દ્વારા શ્રી રામ અને હનુમાનજીનું ઉદાહરણ. હનુમાનજી પોતાને દર્શાવવાનો કોઈ પ્રયાસ નથી કરતા, પરંતુ તેમનું કર્મ છે શ્રી રામજીની સેવા. બસ એ જ એમને અમર બનાવી દે છે. હવે જોઈએ મહાત્મા ગાંધીનું ઉદાહરણ. ગાંધીજી સત્ય અને અહિંસાના માર્ગે ચાલતા રહ્યા. તેમણે નામ મેળવવા માટે નહીં, પરંતુ પોતાનું કર્મ માનવ કલ્યાણ માટે કર્યું છે. હવે છે દિવસે અને રાત્રે સેવા આપતા ડૉક્ટર અને કર્મચારીઓનું ઉદાહરણ. એમનું નામ ભલે આપણે ન જાણતા હોઈએ, પરંતુ એમનું કર્મ સમસ્ત સમાજ માટે અમૂલ્ય જ ગણાય છે. પ્રિય મિત્રો, આજના સમયમાં પણ જો આપણે ખાલી હું કોણ છું કરતાં હું શું કરી રહ્યો છું એના પર ધ્યાન આપીએ તો જીવન વધુ ફળદાયી અને અર્થસભર બને છે. એક શિક્ષક ભલે ગૌણ લાગે, પણ તેના કર્મથી જ આખા સમાજનું ભવિષ્ય ઘડાય છે. તેમજ એક સફાઈ કર્મચારીનું નામ મોટાભાગના લોકોને ન ખબર હોય, પરંતુ એમના કર્મ વગર સ્વચ્છ જીવન અશક્ય જ છે. અંતમાં મિત્રો, આ ક્યારેય ન ભૂલવું કે વ્યક્તિ બદલાઈ શકે છે, તેમનું નામ ભૂલાઈ શકે છે, પરંતુ સારા કર્મોનું સ્થાન અમર હોય છે. જીવનમાં પ્રતિષ્ઠા, ઓળખ કે ખ્યાતિ મેળવવા કરતાં પણ કર્મ સારું હોવું વધારે મહત્વનું છે. કર્મ એ વ્યક્તિ કરતાં મોટું છે. નામ એક દિવસ ભૂલાઈ જ જશે, પરંતુ કર્મની છાપ સદીઓ સુધી જીવંત રહેશે. પ્રિય મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીઓને અવશ્ય મોકલો, જેથી કરીને સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર બની રહે. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.